નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના તાસમાં આપણે કેટલાક પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના સુધી જોયું હતું. તમે 3 પરમાણુ નમૂના અને આ ઇલેક્ટ્રોન રચના એનો અભ્યાસ ઘેર કર્યો છે. હવે આપણે અન્ય કેટલાક પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના અને એમાં સંયોજકતા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, આ બધું આપણે અલગ અલગ પરમાણુનું જોઈએ. તો એમાં આપણે ઓક્સિજન પરમાણુ, સ્લાઇડમાં તમે જોઈ શકો છો, ઓક્સિજન પરમાણુ એનો પરમાણુય ક્રમાંક 8 છે. એમાં પ્રોટોનની સંખ્યા આપણે જોઈ શકીએ કે 8 પ્રોટોન છે, 8 ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોનની સંખ્યા 8 છે. હવે આ 8 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે? તો અગાઉ આપણે ભણી ગયા કે પ્રથમ 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ભરાશે, બાકી જે ઇલેક્ટ્રોન બચ્યા તો એમાં 6 ઇલેક્ટ્રોન છે, તો આ 6 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ભરાય છે. આમ ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના 2, 6, કે કોષમાં 2 ઇલેક્ટ્રોન અને એલ કોષમાં 6 ઇલેક્ટ્રોન, આમ 8 ઇલેક્ટ્રોન કુલ ભરાય છે. હવે એની સંયોજકતા કેટલી? તો અહીં બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો અષ્ટક રચના પૂર્ણ કરવા તો એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આમ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, એટલે એની સંયોજકતા 2 થશે. તો આ પ્રમાણે ઓક્સિજન પરમાણુ એની ઇલેક્ટ્રોન રચના, એનો પરમાણુય ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, સંયોજકતા, આ બધું આપણે યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ ફ્લોરિન પરમાણુ, કે જેનો પરમાણુય ક્રમાંક 9 છે, સંજ્ઞા કેપિટલ F. એમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? તો તમે જાતે જ કહી શકશો, પરમાણુય ક્રમાંક 9 છે તો પછી પ્રોટોનની સંખ્યા પણ 9 જ હોય. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા જેટલી જ હોય છે, કારણ કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 9 જ છે. એમાં ન્યુટ્રોનની સંખ્યા 10 છે. એટલે જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ફ્લોરિનનો દળાંક કેટલો, તો A બરાબર P+N, એટલે દળાંક 9 + 10 19 થાય છે. અહીં હવે સંયોજકતા વિશે આપણે જોઈશું. તો ફ્લોરિનની સંયોજકતા કેટલી? તો ફ્લોરિન પરમાણુ એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન તમે ગણી શકો છો. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગયા છે, બાકીના 7 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષા એની બીજી કક્ષા છે એમાં ગયા છે. તો બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરવા માટે એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, અને આમ કહીએ તો એ ઋણ આયન F- આયન, ફ્લોરાઇડ આયન બનાવશે. હવે પછી આપણે ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના પણ લખવાની થશે. તો એમાં આ તમને જ્ઞાન કામ આપશે કે જેટલા ઇલેક્ટ્રોન તે સ્વીકારતો હોય કોઈ પરમાણુ, તો જેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે એટલી એની ઋણ સંયોજકતા થાય છે. એટલે એની સંયોજકતા -1 પણ કહી શકાય. ફ્લોરિન પરમાણુ એમાં ઇલેક્ટ્રોન રચના 2, 7 હોય છે, જે આપણે યાદ રાખવાની છે. આ પ્રમાણે નિયોન પરમાણુ, તો પરમાણુય ક્રમાંક 10 છે. એમાં પ્રોટોનની સંખ્યા 10 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 10 છે. નિયોન એમાં ન્યુટ્રોનની સંખ્યા 10 જોવા મળે છે. હવે એમાં પ્રથમ કક્ષામાં 10માંથી 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ભરાય છે. ત્યાર પછીના બાકી વધ્યા 8 ઇલેક્ટ્રોન. તો આ 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષા એલ કોષમાં ભરાય છે. તો અહીં તમે જોઈ શકશો કે બીજી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. ન્યુટ્રોનની સૌથી બાહ્યતમ કક્ષા એ બીજી કક્ષા છે.
તે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. હવે જો આ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તો એ ઇલેક્ટ્રોન સ્વીકારવાનો કે દાન કરવાની વૃત્તિ ધરાવતી નથી. તો તેથી આ નિયોન પરમાણુ એ નિષ્ક્રિય પરમાણુ છે. આપણે કેટલાક તત્વો નિષ્ક્રિય તત્વો છે જાણીએ છીએ. તો એમાં આ નિયોન એની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોવાના કારણે આ નિયોન એ નિષ્ક્રિય તત્વ છે. એની સંયોજકતા કેટલી? હવે કોઈ પણ નિષ્ક્રિય તત્વ કે જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય તો એ તત્વ ઇલેક્ટ્રોન મેળવવાની, ગુમાવવાની કે ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવતું નથી. તેથી તેની સંયોજકતા આપણે શૂન્ય કહી શકીએ. તો આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે જ્યારે પણ કોઈ નિષ્ક્રિય વાયુની સંયોજકતા લખવાની થાય, નિષ્ક્રિય તત્વની સંયોજકતા હંમેશા શૂન્ય હોય છે. ત્યાર પછી 11 પરમાણુ ક્રમાંક ધરાવતું સોડિયમ તત્વ આપણે જોઈ શકીએ. સોડિયમ તત્વ એનો પરમાણુ ક્રમાંક 11 છે. તમને પૂછવામાં આવે એના પ્રોટોનની સંખ્યા કેટલી? તો સોડિયમ પરમાણુ એમાં 11 પ્રોટોન છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 છે કારણ કે એનો પરમાણુ ક્રમાંક 11 છે. એમાં ન્યુટ્રોનની સંખ્યા 12 હોય છે. હવે સોડિયમ પરમાણુનો દળાંક કેટલો? તો સોડિયમ પરમાણુનો દળાંક A બરાબર P પ્લસ N, 11 પ્લસ 12. સોડિયમ પરમાણુનો દળાંક 23 હોય છે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે. બીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે 2 અને 8 ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન 2 કક્ષાઓમાં ભરાય છે. હવે બાકીનો 1 ઇલેક્ટ્રોન એ બીજી કક્ષામાં ભરાઈ શકતો નથી કારણ કે બીજી કક્ષા 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ છે. તો આ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જાય છે. એટલે કે એમ કોષમાં આ છેલ્લો ઇલેક્ટ્રોન જાય છે. તો આમ સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 કહી શકાય. અહીં એની સંયોજકતા આપણે ખૂબ સરળતાથી યાદ રાખી શકીએ. સૌથી બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો સોડિયમ આ 1 ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવશે. તો એ 1 ઇલેક્ટ્રોન એ ગુમાવશે. તો આમ સોડિયમની સંયોજકતા 1 છે. તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો સોડિયમ આયન બને છે. એને Na+ આયન કહી શકાય. આ Na+ સોડિયમ આયન એની ઇલેક્ટ્રોન રચના પણ પૂછાય. તમારે એક્ઝામમાં વિકલ્પમાં કે ખાલી જગ્યામાં પ્રશ્નમાં આવા પ્રશ્નો પૂછાશે કે Na+ આયનની ઇલેક્ટ્રોન રચના શું? તો સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના સોડિયમ પરમાણુથી ભિન્ન છે. આપણે જાણીએ છીએ કે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, પણ આયન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ નથી. તો સોડિયમ આયનમાં 11 પ્રોટોન છે, પરંતુ હવે બાહ્ય કક્ષાનો 1 ઇલેક્ટ્રોન એ સોડિયમ ગુમાવે છે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે Na+ આયન બને છે. ત્યારે એની ઇલેક્ટ્રોન રચના 2, 8 થાય છે. 1 ઇલેક્ટ્રોન એ ગુમાવે છે. એ ઇલેક્ટ્રોન આપણે સોડિયમ આયનમાં લખવાનો નથી. એટલે આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે તમે કોઈ આયનની ઇલેક્ટ્રોન રચના લખતા હોય ત્યારે એને ગુમાવેલા ઇલેક્ટ્રોન આપણે એમાં લેવાના નથી. હવે નેક્સ્ટ એના પછીની 12 પરમાણુ ક્રમાંક મેગ્નેશિયમ તત્વ આપણે જોઈ શકીએ છીએ. સંજ્ઞા Mg. પરમાણુ ક્રમાંક 12 છે તો પ્રોટોનની સંખ્યા પણ 12. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો ઇલેક્ટ્રોનની સંખ્યા એ હંમેશા પ્રોટોનની સંખ્યા જેટલી જ હોય છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 12 છે. એમાં ન્યુટ્રોન પણ 12 છે. તો એનો દળાંક આપણે કહી શકીએ મેગ્નેશિયમનો દળાંક A પ્લસ P. A બરાબર P પ્લસ N, 12 પ્લસ 12, 24 એનો દળાંક થાય છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો એના 12 ઇલેક્ટ્રોન પૈકી
પહેલાં 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં કક્ષા ભરાઈ ગઈ, બાકી ઇલેક્ટ્રોન જે બચ્યા એ ઇલેક્ટ્રોન 10 વધે છે. એ 10 ઇલેક્ટ્રોન પૈકી 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ભરાય છે. હવે વધ્યા બાકી 2 ઇલેક્ટ્રોન, તો આ 2 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં દાખલ થાય છે. તો આમ મેગ્નેશિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 8 2 થાય છે. હવે તેની સંયોજકતા, તો મેગ્નેશિયમ પરમાણુ એની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો આ 2 ઇલેક્ટ્રોનનું મેગ્નેશિયમ દાન કરવાની વૃત્તિ ધરાવે છે, અને આમ મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી Mg2+ આયન બનાવે છે. તો જો તમને Mg2+ આયનની ઇલેક્ટ્રોન રચના પૂછે તો એમાં 2 ઇલેક્ટ્રોન દાન કરેલા 2 ઇલેક્ટ્રોન બાદ કરવાના છે, તો 2 8 ઇલેક્ટ્રોન રચના મેગ્નેશિયમ આયનની થાય છે. હવે 13 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનો પરમાણુય ક્રમાંક 13 છે. તમને પૂછવામાં આવે કે એક પરમાણુનો પરમાણુ ક્રમાંક 13 છે, તો એના પ્રોટોન અને ઇલેક્ટ્રોન સંખ્યા જણાવો. તો પ્રોટોનની સંખ્યા 13 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 13 છે. હવે એમાં ન્યુટ્રોનની સંખ્યા 14 છે. તો આમ એનો દળાંક જો શોધવો હોય તો 27 દળાંક છે એવું કહી શકાય. હવે એલ્યુમિનિયમની સંયોજકતાનો મુદ્દો, તો સંયોજકતા બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન પરથી કહી શકાય. એલ્યુમિનિયમ પરમાણુની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તો આ 3 ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ ગુમાવશે, અને એ 3 ઇલેક્ટ્રોન ગુમાવવાથી એની સંયોજકતા આપણે કહી શકીશું કે 3 છે. તો એલ્યુમિનિયમ આયન જે બનશે એ Al3+ આયન બની, અને તેની ઇલેક્ટ્રોન રચના 2 8 થશે. મિત્રો, આયનો એ બહુ જ અગત્યના છે. આગળના ધોરણોમાં જ્યારે પણ આપણે આયનો પરથી સંયોજનો બનાવવાના છે ત્યારે આ કેટલા ઇલેક્ટ્રોનનું કયો પરમાણુ દાન કરે છે એ જો તમને યાદ હશે તો તમે સરળતાથી એના પરથી સંયોજનો બનાવી શકશો. એલ્યુમિનિયમનો કોઈ સંયોજન હોય તો એ એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન દાન કરે છે એ તમે જાણતા હોય તો તમે AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે એવું તમે સરળતાથી કહી શકો. તો આ એલ્યુમિનિયમ એમાં સંયોજકતા 3 છે. હવે સિલિકોન, એનો પરમાણુય ક્રમાંક 14 છે. પ્રોટોનની સંખ્યા પૂછવામાં આવે, પરમાણુ ક્રમાંક જેટલી જ હોય છે, તો એમાં 14 પ્રોટોન હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા તો એ પણ 14 છે, અને સિલિકોનમાં ન્યુટ્રોનની સંખ્યા પણ 14 છે. તેનો દળાંક એ બરાબર 14 + 14 28 છે. હવે એની સંયોજકતા વિશે વિચારીએ તો સિલિકોનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો આપણે જાણીએ છીએ કે સંયોજકતા એને બાહ્ય કક્ષા એમાં ઇલેક્ટ્રોન મેળવે, ગુમાવે અથવા ભાગીદારી કરે એ ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી કહેવામાં આવતી હોય છે. તો સિલિકોનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી તેની સંયોજકતા 4 છે એમ કહી શકાય. ત્યારબાદ 15 પરમાણુ ક્રમાંક. તો 15 પરમાણુ ક્રમાંક એમાં ફોસ્ફરસ આપણે જોઈ શકીએ છીએ સ્લાઇડમાં. એમાં પ્રોટોન કેટલા? તો પ્રોટોન એમાં 15 હોય છે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 15 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ 15, ન્યુટ્રોનની સંખ્યા એમાં 16 છે. એના પરથી તમે દળાંક શોધી શકો. 15 + 16 31. હવે અહીં સંયોજકતામાં થોડું વધારે ધ્યાન રાખવાની જરૂર છે. તો એના 15 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે એ પહેલાં જોઈએ. પ્રથમ કક્ષા 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ગઈ છે. બાકી જે ઇલેક્ટ્રોન વધ્યા છે એમાંથી 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ભરાય છે. બાકી જે ઇલેક્ટ્રોન વધ્યા છે તો 5 ઇલેક્ટ્રોન એ ત્રીજી કક્ષામાં
એમ કોષમાં આવે છે. હવે આ 5 ઇલેક્ટ્રોન છે, તો આ ફોસ્ફરસને જો સંપૂર્ણ કક્ષા ભરવી હોય, બાહ્યતમ કક્ષા સૌથી પૂર્ણ ભરાયેલી કરવી હોય, તો એ શું કરી શકે? તો અહીં ફોસ્ફરસ પરમાણુ 2 રસ્તા અપનાવી શકે છે. એક, તે અષ્ટક રચના પૂર્ણ કરવા, 8 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં પૂર્ણ કરવા 3 ઇલેક્ટ્રોન મેળવે, તો એની બાહ્ય કક્ષા 8 ઇલેક્ટ્રોનથી પૂર્ણ થાય. તો આમ ફોસ્ફરસની સંયોજકતા 3 છે એમ કહી શકાય. હવે ક્યારેક એવું બને કે ફોસ્ફરસ પોતે 5 ઇલેક્ટ્રોન જે પોતાના છે, તો એ ઇલેક્ટ્રોન ગુમાવીને પણ અષ્ટક રચના પૂર્ણ કરી શકે, તો એની સંયોજકતા 5 પણ કહી શકાય. તો આમ આ ફોસ્ફરસની સંયોજકતા આપણે 3 તથા 5 2 સંયોજકતા એની હોઈ શકે છે. એટલે ફોસ્ફરસની સંયોજકતા આપણે 3 અને 5 એમ 2 સંયોજકતા યાદ રાખવાની છે. હવે 16 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ સલ્ફર. સલ્ફર તત્વ એમાં સંજ્ઞા S છે. પ્રોટોનની સંખ્યાની વાત કરીએ તો પરમાણુય ક્રમાંક જેટલી જ, એટલે 16 પ્રોટોન ધરાવે છે, 16 ઇલેક્ટ્રોન ધરાવે છે. ન્યુટ્રોનની સંખ્યા પણ સલ્ફરમાં 16 છે. દળાંક 16 + 16 32 થાય, એ આપણે કહી શકીએ. એની સંયોજકતા કેટલી? તો એના ઇલેક્ટ્રોન જે ભરાયેલા છે, એક ક્રમ પહેલાં 2 ઇલેક્ટ્રોન ભરાવ્યા છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગયા, 10 ઇલેક્ટ્રોન થયા, બાકી વધ્યા 6 ઇલેક્ટ્રોન તૃતીય કક્ષામાં છે. તો સૌથી બાહ્યતમ કક્ષામાં એમાં હાલ 6 ઇલેક્ટ્રોન છે. તો સલ્ફર બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરવા માટે શું કરશે? તો તમે જાતે જ કહી શકો કે સલ્ફર પરમાણુ બાહ્યતમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે 2 ઇલેક્ટ્રોન સ્વીકારી શકે. તો આમ સલ્ફર એની સંયોજકતા 2 થાય. આ તમે સંયોજકતાનો મુદ્દો ઇલેક્ટ્રોન રચના યાદ હોય તો એના પરથી સરળતાથી બનાવી શકો છો. હવે 17 પરમાણુ ક્રમાંક ધરાવતો ક્લોરીન પરમાણુ. ક્લોરીન પરમાણુ એમાં પ્રોટોનની સંખ્યા આપણે કહી શકીએ 17, ઇલેક્ટ્રોનની સંખ્યા 17. કેટલીક વખત એવું બને કે તમને આપેલું હોય કે પ્રોટોનની સંખ્યા ફક્ત આપી હોય તો એના પરથી ઇલેક્ટ્રોન રચના શોધવાની હોય તો પણ શોધી શકાય. પરમાણુ ક્રમાંક આપેલો હોય એના પરથી ઇલેક્ટ્રોન રચના કહેવાની હોય તો પણ આપણે કહી શકીએ. કારણ કે પરમાણુ ક્રમાંક હોય એટલી જ સંખ્યા પ્રોટોનની હોય છે, એટલી જ સંખ્યા ઇલેક્ટ્રોનની હોય છે. એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે? તો પ્રથમ 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં જાય છે, જોઈ શકો છો તમે. બીજા બાકીના 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ભરાય છે, અને જે બાકી વધ્યા 7 ઇલેક્ટ્રોન તો એ ત્રીજી કક્ષામાં ભરાય છે. તો આમ ક્લોરીન એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 કહી શકાય. ઇલેક્ટ્રોન રચનામાં KLM કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ રીતે પણ પૂછાઈ શકે. તો આપણે કહી શકાય K કોષમાં 2 ઇલેક્ટ્રોન, L કોષમાં 8 ઇલેક્ટ્રોન, M કોષમાં 7 ઇલેક્ટ્રોન છે. હવે એની સંયોજકતા એની ચર્ચા કરીએ તો ક્લોરીન પરમાણુના બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, એટલે કે બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય તો એના માટે એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ક્લોરીન પરમાણુની સંયોજકતા થશે 1. આ ક્લોરીન પરમાણુ જો 1 ઇલેક્ટ્રોન સ્વીકારે તો ક્લોરાઇડ આયન બને. એને Cl- સંજ્ઞા વડે દર્શાવી શકાય. અને જો એની ઇલેક્ટ્રોન રચના તમને લખવાની પૂછાય તો એ પણ તમે સરળતાથી લખી શકો કે ક્લોરીન પરમાણુની 2, 8, 7 છે, 1 ઇલેક્ટ્રોન મેળવે છે, તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 થાય છે. તો આ પ્રમાણે ક્લોરીનની સંયોજકતા 1 છે એવું કહી શકાય. હવે 18
પરમાણુય ક્રમાંક ધરાવતા આર્ગોન તત્વની આપણે સ્લાઇડ જોઈએ તો આર્ગોન તત્વ પરમાણુય ક્રમાંક 18 ધરાવે છે. પ્રોટોનની સંખ્યા એમાં 18 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ પ્રોટોનની સંખ્યા જેટલી જ, પરમાણુય ક્રમાંક જેટલી જ 18 ઇલેક્ટ્રોન છે. ન્યુટ્રોનની સંખ્યા 22 છે. એટલે એનો દળાંક A બરાબર P+N આ પ્રમાણે 40 એનો દળાંક થાય છે. હવે આની સંયોજકતાનો મુદ્દો છે, એ ખાસ સમજવા જેવો છે. તો આપણે અગાઉ ચર્ચા કરી કે જ્યારે કોઈ પરમાણુ એની બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તો એ તત્વ ઇલેક્ટ્રોન મેળવવાની, ગુમાવવાની કે ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવતો નથી. તો એટલા માટે આ આર્ગોન તત્વ એ નિષ્ક્રિય છે, તો એની સંયોજકતા 0 થશે. તો આ પ્રમાણે અલગ અલગ તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ શકીએ. હવે આ ઇલેક્ટ્રોન રચના પરથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો આપણે ટેલિટોપમાં જોઈશું કે પ્રશ્ન કેવી રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો બનાવી શકાય. તો એમાં પ્રશ્ન ટેલિટોપ પર સોડિયમ આયન Na+ એની ઇલેક્ટ્રોન રચના જણાવો. તો ઇલેક્ટ્રોન રચના 2-8 આપણે જોઈ શકીએ છીએ. એની ઇલેક્ટ્રોન રચના 2-8 સોડિયમ આયનની. કારણ શું? કારણ કે સોડિયમ પરમાણુ એ 2-8 એક ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. આ સોડિયમ પરમાણુ એક ઇલેક્ટ્રોન એનું દાન કરે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2-8 થાય. એવી જ રીતે ક્લોરાઇડ આયન એની ઇલેક્ટ્રોન રચના કહેવાની હોય તો ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2-8-7 છે. એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે ક્લોરાઇડ આયનની ઇલેક્ટ્રોન રચના 2-8-8 થાય. આ પ્રમાણે આપણે અલગ અલગ પરમાણુની અને આયનોની પણ ઇલેક્ટ્રોન રચના મેળવી શકાય. હવે સમસ્થાનિકનો એક પ્રશ્ન છે કે અલગ અલગ પ્રકારના સમસ્થાનિકો કેટલાક પરમાણુઓ ધરાવતા હોય છે. તો સમસ્થાનિક કોને કહેવાય? તો જ્યારે કોઈ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. સમસ્થાનિક એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન એક જ છે, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. આવા ઘણા બધા સંયોજનો સમસ્થાનિકો આપણને કુદરતમાં જોવા મળે છે. તો આ સમસ્થાનિકોમાં પરમાણુય ક્રમાંક એમનો સમાન છે પરંતુ એનો દળાંક અલગ અલગ છે. એટલે કે પ્રોટોનની સંખ્યા સમાન છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. તો આવા કેટલાક સમસ્થાનિકોનો આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ હાઇડ્રોજન પરમાણુના સમસ્થાનિકો જોઈએ તો પ્રથમ સમસ્થાનિક પ્રોટિયમ, જેને આપણે સામાન્ય હાઇડ્રોજન કહી શકીએ. એની સંજ્ઞા છે 1H1. તો આ પ્રોટિયમ એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો પ્રોટોનની સંખ્યા એ પરમાણુય ક્રમાંક જેટલી હોય છે. પ્રોટોનની સંખ્યા 1 છે, આનો દળાંક 1 છે એટલે ન્યુટ્રોનની સંખ્યા A-P 1-1, તો ન્યુટ્રોનની સંખ્યા છે 0. તો આ પ્રમાણે પ્રોટિયમમાં એક પ્રોટોન હોય છે અને ન્યુટ્રોનની સંખ્યા 0 હોય છે. બીજો સમસ્થાનિક ડ્યુટેરિયમ છે 1H2, એને સંજ્ઞા D પણ કહેવામાં આવે છે. તો એમાં પ્રોટોનની સંખ્યા 1 છે. હવે એમાં ન્યુટ્રોનની સંખ્યા જ્યારે શોધવાની થાય તો આપણે A-P 2-1, તો ન્યુટ્રોનની સંખ્યા 1 છે એવું આપણે જોઈ શકીએ છીએ.
ત્રીજો સમસ્થાનિક 1H3 જેને ટ્રિટિયમ સંજ્ઞા ટી છે, એ પણ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. તેમાં એક પ્રોટોન હોય છે, ન્યુટ્રોન તો 3 દળાંક છે, તેમાંથી એક પ્રોટોન બાદ કરવાનો, A-P, તો એની ન્યુટ્રોનની સંખ્યા 2 થાય છે. આમ આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકો જોઈ શકીએ છીએ. એ જ પ્રમાણે હવે કાર્બનના સમસ્થાનિકો, ઘણા બધા તત્વો આવા સમસ્થાનિકો ધરાવે છે. હવે આપણે કાર્બનના સમસ્થાનિકો જોઈએ તો કાર્બન સંજ્ઞા 6C12, તો એમાં 6 પ્રોટોન છે, 12 દળાંક છે, તો માટે ન્યુટ્રોનની સંખ્યા આપણે કહી શકાય 6 છે. તો કાર્બનનો સમસ્થાનિક 6C12 અને બીજું એક સમસ્થાનિક જોવા મળે છે 6C14, એમાં 6 પ્રોટોન છે, A-P કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા 8 મળે છે. આમ કાર્બનના 2 સમસ્થાનિકો, એક 12 દળાંકવાળો અને એક 14 દળાંકવાળો, બંને સમસ્થાનિકો કુદરતમાં જોવા મળે છે, જેમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. પ્રોટોનની સંખ્યા સમાન છે, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. હવે આપણે ક્લોરીનના સમસ્થાનિકોનો અભ્યાસ કરીએ તો ક્લોરીન એના 2 સમસ્થાનિકો જોવા મળે છે, 17Cl35 એટલે કે 35 દળાંકવાળો અને 37 દળાંકવાળો, એમ 2 સમસ્થાનિકો કુદરતમાં મળે છે. પ્રોટોનની સંખ્યા તો પહેલાં C1735 અને C1737, બંનેમાં પ્રોટોનની સંખ્યા સમાન છે, જોઈ શકાય છે બંનેમાં 17 પ્રોટોન છે. ન્યુટ્રોનની સંખ્યા તો Cl1735માં 18 ન્યુટ્રોન જોવા મળે છે, જ્યારે 17Cl37માં 20 ન્યુટ્રોન જોવા મળે છે. આમ પ્રોટોનની સંખ્યા અલગ અલગ હોય છે, એટલે એવા સમસ્થાનિકો આપણે જોઈ શકાય. એટલે આ પ્રશ્ન પરીક્ષામાં એવી રીતે પૂછાય કે સમસ્થાનિક વિશે નોંધ લખો, તો આપણે અલગ અલગ પ્રકારના સમસ્થાનિકોનું ઉદાહરણ આપી શકાય. એમાં આપણે પ્રથમ હાઇડ્રોજનના સમસ્થાનિક જોયા, તો એમાં પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એ 3 સમસ્થાનિકો આપણે યાદ રાખવાના છે. 1H1, 1H2 અને 1H3 એ તમને યાદ હોય તો એના પરથી તમે પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા જણાવી શકો. તો આ પ્રમાણે સમસ્થાનિકો કાર્બનના અને ક્લોરીનના સમસ્થાનિકો પણ આપણે ઉદાહરણ લખી શકાય. હવે એના પછીનો પ્રશ્ન થાય કે સમસ્થાનિકો એના દળ નક્કી કરવાની રીત. હવે આ સમસ્થાનિકો ધરાવતા તત્વો અલગ અલગ તત્વો હોય છે, તો એમના પરમાણુય દળ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો સમસ્થાનિકો કુદરતમાં અલગ અલગ પ્રકારના સમસ્થાનિકો જોવા મળે છે. જો કોઈ પરમાણુના સમસ્થાનિક ન હોય તો એનો દળાંક, જે સરેરાશ પરમાણુનો દળાંક હોય એ દળાંક એમાં લેવામાં આવે છે. કોઈ પરમાણુ સમસ્થાનિક ધરાવતો હોય, દાખલા તરીકે આપણે જોયું કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ત્રણેય સમસ્થાનિકો આપણને હાઇડ્રોજનના મળે છે, તો એમનું પરમાણુય દળ ત્રણેયનું અલગ અલગ છે. તો એના પરથી સરેરાશ પરમાણુય દળ કેટલું, તો એ શોધવા માટે આપણે સરેરાશ પરમાણુ દળ એના ટકાવાર પ્રમાણને આધારે કહી શકાય. અલગ અલગ પરમાણુઓ કેટલા ટકા પ્રમાણમાં મળે છે એના આધારે આપણે એનું સરેરાશ પરમાણુ દળ કહી શકીએ. દાખલા તરીકે ઓક્સિજન એ 8O16 અને 8O18 બંને સમસ્થાનિકો કુદરતમાં હોય છે. એમાં 90% પ્રમાણ 8O16નું છે, 10% પ્રમાણ 8O18નું છે,
તો એ બંને પરથી એનું સરેરાશ પરમાણુય દળ શોધવામાં આવે છે. એવું જ એક ઉદાહરણ આપણે જોઈ શકીએ. તો એવી રીતે એમાં ક્લોરીનમાં પણ 2 પ્રકારના પરમાણુઓ જોવા મળે છે. આપણે આગળ જોયું 17Cl35 અને 17Cl37. આ બંનેના પ્રમાણ અલગ અલગ પ્રમાણમાં કુદરતમાં જોવા મળે છે. એમાં આ પ્રમાણ કુદરતમાં 3:1 પ્રમાણમાં જોવા મળે છે. 17Cl35 અને 17Cl37નું પ્રમાણ 3:1 પ્રમાણમાં જોવા મળે છે. એનું સરેરાશ પરમાણુય દળ આપણે શોધવું હોય તો 75% 17Cl35 છે, 25% 17Cl37 છે. તો એનું પરમાણુય દળ આપણે જોઈ શકીએ કે પરમાણુય દળ 17Cl35 અને 17Cl37, તો જેટલા ટકા આપણે ટકાને કોઈ પણ પ્રમાણમાં ફેરવવો હોય તો દાખલા તરીકે તમને એમ કહે કે 500ના 10%, તો એનું મૂલ્ય શોધવું હોય તો આપણે કેવી રીતે શોધીએ છીએ? તો 500 ગુણ્યા 10 ભાગ્યા 100, 50. 700ના 20% શોધવા હોય તો 700 ગુણ્યા 20 ભાગ્યા 100. તો એ પ્રમાણે આપણે ટકા પરથી મૂલ્ય શોધતા હોઈએ છીએ. 700 ગુણ્યા 20 ભાગ્યા 100, તો 2 0 તમે ઉડાડી શકો, તો 700ના 20% 140 થાય. તો એવી રીતે અહીં આપણે ક્લોરીનનું સરેરાશ પરમાણુય દળ શોધવાનું છે. તો અહીં સ્લાઇડમાં આપણે ક્લોરીનનું પરમાણુય દળ Cl1735નું 75% પ્રમાણ છે, 17Cl37નું 25% પ્રમાણ છે. એના પરથી સરેરાશ પરમાણુય દળ શોધીએ તો 35 પરમાણુય દળ ગુણ્યા 75 ભાગ્યા 100 અને 37ના 25% છે, તો 37 ગુણ્યા 25 ભાગ્યા 100. એવી રીતે આપણે બંને પરથી એનું પરમાણુય દળ, ક્લોરીન પરમાણુ સરેરાશ પરમાણુય દળ શોધી શકીએ. એવી જ રીતે બીજો એક ઉદાહરણ પહેલાં આપણે જોઈએ કે ઓક્સિજન પરમાણુ 8O16 તથા 8O18 સ્વરૂપે દર્શાવે છે. સ્લાઇડ જોડે સમસ્થાનિકનું સ્વરૂપનું ટકાવાર પ્રમાણ, એના આધારે સરેરાશ દળની ગણતરી. તો ક્લોરીન એના 35 યુનિટ અને 37 યુનિટ 3:1 ગુણોત્તરમાં હોય છે. એનું સરેરાશ દળની ગણતરી આ પ્રમાણે 75% છે, તો 35 ગુણ્યા 75 ભાગ્યા 100 પ્લસ 37નું 25% છે, 37 ગુણ્યા 25 ભાગ્યા 100. તો આવી રીતે 105 ભાગ્યા 4, 37 ભાગ્યા 4, 35 ગુણ્યા 75, એમાં 25 વડે છેદ ઉડાડ્યા છે, 25 ગુણ્યા 3, નીચે 25 ભાગ્યા 4, તો 25 ઉડાડી દીધા છે આપણે. તો 35 ગુણ્યા 3 105 છેદમાં 4, અહીં 25 ગુણ્યા 4, તો એમાં 100માં 4 વધે છે, તો 37 ભાગ્યા 4. તો આમ 142 ભાગ્યા 4 આપણે જોઈ શકીએ છીએ. તો 142 ભાગ્યા 4 કરીશું તો એનું સરેરાશ પરમાણુય દળ 35.5 યુનિટ આવે છે. તો આમ સરેરાશ પરમાણુય દળ આપણે કોઈપણ પરમાણુનું ગણી શકાય છે. અલગ અલગ સમસ્થાનિકોનું પરમાણુય દળ એને ટકાવાર પ્રમાણ જો જાણતા હોઈએ તો સરેરાશ દળાંક એનું ગણી શકાય છે. હવે સમસ્થાનિકોના અનુપ્રયોગ, એપ્લિકેશન્સ. સમસ્થાનિકો
કેવી રીતે ઉપયોગી છે? તો યુરેનિયમના 3 સમસ્થાનિકો મળે છે. 92U 92 પરમાણિક ક્રમાંક છે એનો, તો 92U 234, 92U 235 અને 92U 238. તો એમાં 92U 235 જે યુરેનિયમનો સમસ્થાનિક છે તે પરમાણુ ભઠ્ઠીમાં આપણને ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરવા માટે એનો ઉપયોગ થાય છે. પરમાણુ શક્તિ જે આપણે ન્યુક્લિયર એનર્જી જે મેળવીએ છીએ, અત્યારે આપણા દેશમાં ઘણા બધા ન્યુક્લિયર પાવર સ્ટેશન એ નવા સ્થાપવામાં પણ આવી રહ્યા છે, એનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તો આ ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ફ્યુલ તરીકે આ યુરેનિયમ સમસ્થાનિક વપરાય છે. કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે. એવી જ રીતે આયોડિનનો એક સમસ્થાનિક એ ગોઈટરના રોગની સારવારમાં વપરાય છે. આમ સમસ્થાનિકોના ઘણા બધા ઉપયોગો છે. તો આ પ્રશ્ન સમસ્થાનિકની ઉપયોગો કે એપ્લિકેશન્સ, તો એમાં 3 એપ્લિકેશન્સ આપણે યાદ રાખી. યુરેનિયમ U-235 એનો ઉપયોગ પરમાણુય ભઠ્ઠીમાં, કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવારમાં અને આયોડિનનો સમસ્થાનિકનો ઉપયોગ તો એ ગોઈટર રોગની સારવાર માટે વપરાય છે. આ પ્રમાણે સમસ્થાનિકો વિશેનો પ્રશ્નમાં તમે જવાબ લખી શકો. હવે સમભારીય તત્વો, સમદળીય તત્વો કે સમભારીય તત્વો, એને આઇસોબાર્સ કહેવામાં આવે છે. તો આઇસોબાર્સ એટલે એવા તત્વો છે કે જેમાં દળ સમાન છે, દળાંક સમાન છે, પણ પરમાણુય ક્રમાંક અલગ અલગ છે. એવા પરમાણુ તો એમને સમદળીય પરમાણુઓ કહેવામાં આવે છે. એને ઇંગ્લિશમાં આઇસોબાર્સ કહે છે. અલગ અલગ પ્રકારના આઇસોબાર્સ કુદરતમાં જોવા મળે છે. તો એમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 સમદળીય પરમાણુ 18 AR40 એટલે કે આર્ગોન પરમાણુ જેનો પરમાણુય ક્રમાંક 18 છે અને દળાંક 40 છે. તેનો સમદળીય કેલ્શિયમ પરમાણુ એનો દળાંક 40 છે, પરમાણુય ક્રમાંક 20 છે. તો આમ બંનેમાં દળાંક સમાન છે, પરંતુ પરમાણુય ક્રમાંક અલગ અલગ છે. આર્ગોનમાં પ્રોટોનની સંખ્યા 18 છે, ન્યુટ્રોનની સંખ્યા આપણે કહી શકીએ 40 - 18. તો એ પ્રમાણે એમાં 22 ન્યુટ્રોન છે, જ્યારે કેલ્શિયમમાં 40 - 20 તો એ 20 ન્યુટ્રોન છે. તો આમ અલગ અલગ પરમાણુઓ, સમદળીય પરમાણુઓ કુદરતમાં જોવા મળે છે. હવે નેક્સ્ટ એના પછી સ્લાઇડ, એમાં આપણે કેટલાક હવે પ્રશ્નો જોઈએ કે જે આપણને સ્વાધ્યાયમાં પરીક્ષામાં પૂછાય એવા કે સ્વાધ્યાયમાં આવતા હોય એવા કેટલાક પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીશું. પ્રથમ પ્રશ્ન છે, Na+ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે, સમજાવો. તો આ સમજૂતી માટે પ્રથમ આપણને એ ખબર હોવી જોઈએ કે સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું. તો સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. આ સોડિયમ પરમાણુ જ્યારે 1 ઇલેક્ટ્રોનનું દાન કરે તો એમાં Na+ આયન બનશે. 2 8 1માંથી 1 ઇલેક્ટ્રોન દાન કરે છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8. તો આમ Na+ આયનમાં K કક્ષા 2 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, L કક્ષા તો 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. તો આમ કહી શકાય કે Na+ આયનમાં K અને L કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે. આ પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ છે જ, એટલે આપણે આવો કોઈ પણ પ્રશ્ન હોય તો એની ઇલેક્ટ્રોન રચના પરથી સરળતાથી એની સમજૂતી આપી શકીએ. હવે નેક્સ્ટ પ્રશ્ન, જો Z = 3 હોય તો તત્વની સંયોજકતા શું હશે? તત્વનું નામ પણ દર્શાવો. આવો પ્રશ્ન
પૂછાઈ શકે. હવે આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો પહેલાં તો આપણને દરેક તત્વ એનું નામ ખબર હોવી જોઈએ. આપણે 1 થી 20 તત્વો એના નામ યાદ રાખવાની ટેકનિક અગાઉ પ્રથમ તાસમાં જોઈ જ હતી. ફરીથી આપણે એ જ ટેકનિક ફરીથી જોઈએ કે કેવી રીતે આપણે 1 થી 20 નામ યાદ રાખવાના છે. તો એના માટે આપણે અહીં ટેલીટોપ પર તમે જોઈ શકશો કે કેવી રીતે આપણે આ નામ યાદ રાખવા. તો આ નામ યાદ રાખવાની પદ્ધતિ આપણે અગાઉ પણ જોઈ હતી. તો એના માટે શોર્ટકટ કી અલગ અલગ તમે કદાચ બીજી રીતે યાદ રાખી શકો તો એ પણ રાખી શકાય. આ પણ એક પદ્ધતિ છે. હા હીલી બેબો કાના ઓ ફની સોમે એસીફોસ ક્લો આપો કે. તો આ પ્રમાણે જો તમે યાદ રાખશો તો એમાં 20 પરમાણુઓના પરમાણુય ક્રમાંક નામ તમને યાદ રહી જાય. તો હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, ક્રમશઃ આપણે પરમાણુ ક્રમાંક પણ યાદ રાખીશું. એને નામ 2 હિલિયમ, 3 લિથિયમ, 4 બેરિલિયમ, 5 બોરોન, 6 પરમાણુ ક્રમાંક કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. તો અહીં આપણો પ્રશ્ન એ હતો કે Z બરાબર 3 હોય તેવા પરમાણુ એને ઇલેક્ટ્રોન રચના આપો અને તેનું નામ. તો નામ તો આપણે જોયું કે Z બરાબર 3 છે તો હા હીલી લિથિયમ છે તો પરમાણુ લિથિયમ છે. એમાં ઇલેક્ટ્રોન રચના હવે તો આપણે જાણીએ છીએ કે પરમાણુ ક્રમાંક 3 છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 3 જ હોય. હવે તો આ ઇલેક્ટ્રોન રચના કેવી આપણે અગાઉ જોઈ ગયા કે પ્રથમ કક્ષા કે કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. તો 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ભરાશે, બાકી રહ્યો 1 ઇલેક્ટ્રોન. તો આ 1 ઇલેક્ટ્રોન પછી બીજી કક્ષામાં દાખલ થાય છે. તો આમ Z બરાબર 3 ધરાવતા તત્વની ઇલેક્ટ્રોન રચના 2 1 છે એવું આપણે જવાબ આપી શકીએ. હવે નેક્સ્ટ પ્રશ્ન, 2 પરમાણુય સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે પ્રમાણે દર્શાવેલી છે. અહીં તમે 2 સ્પીસીઝના કેન્દ્રની રચના જોઈ શકો છો સ્લાઇડમાં. X અને Y 2 પરમાણુઓ છે. X પરમાણુમાં પ્રોટોનની સંખ્યા 6 છે, ન્યુટ્રોનની સંખ્યા 6 છે. Y પરમાણુ તો એમાં પ્રોટોનની સંખ્યા 6, ન્યુટ્રોનની સંખ્યા 8 છે. તો X અને Y એનો દળાંક જણાવો અને 2 સ્પીસીઝ વચ્ચેનો સંબંધ દર્શાવો. આવો પ્રશ્ન પૂછાય તો તમે આન્સરમાં પહેલું તો દળાંક આપણે શોધવાનું કહ્યું છે. તો દળાંકનું સૂત્ર આપણે જાણીએ છીએ, અગાઉ આપણે શીખી ગયા. દળાંક A બરાબર P+N, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો X પરમાણુનો દળાંક 6 + 6 12 ઇલેક્ટ્રોન, એનો દળાંક 12 છે. Y પરમાણુ A બરાબર P+N, 6 + 8 14. તો આ પ્રમાણે એમાં દળાંક 14 છે. હવે આ બંનેનો સંબંધ શોધવાનો છે. સંબંધ જણાવવા માટે આપણે અલગ અલગ સમસ્થાનિક, સમદળીય આ બધાનો અભ્યાસ કર્યો. એમાંથી અહીં કયા પ્રકારની રચના જોવા મળે છે એ જોવાનું થાય. તો અહીં બંનેમાં આપણે જોયું કે પ્રોટોનની સંખ્યા બંનેમાં 6 છે. તો એના પરથી કહી શકાય કે બંનેમાં પ્રોટોનની સંખ્યા સમાન છે, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. તો જ્યારે પ્રોટોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો એમને આપણે સમસ્થાનિકો કહીએ છીએ. તો આ 2 સ્પીસીઝ વચ્ચે સમસ્થાનિકનો સંબંધ છે એવું આપણે કહી શકાય. તો આમ દળાંક શોધી શકાય અને તેના સમસ્થાનિક છે એવું આપણે જવાબમાં કહી શકાય. એ 2 વચ્ચેનો સંબંધ સમસ્થાનિકનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. તો
Cl માઇનસ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આવા પ્રશ્નમાં પહેલાં આપણે અગાઉ કહ્યું એમ પરમાણુનું ઇલેક્ટ્રોન રચના તમને યાદ હોય તો તમે આયનની ઇલેક્ટ્રોન રચના બનાવી શકો. તો Cl માઇનસ આયનની ઇલેક્ટ્રોન રચના જો જોઈતી હોય તો આપણે ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના યાદ કરીએ. ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 8 7, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 17 છે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે અહીં Cl માઇનસ આયનની વાત કહી છે. ક્લોરીન પરમાણુનું તો આપણે જાણીએ છીએ 2 8 7. Cl માઇનસ આયનની ઇલેક્ટ્રોન રચના જ્યારે આપણે જોઈતી હોય તો એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો ક્લોરાઇડ આયન બને છે. તો એવી રીતે Cl માઇનસની ઇલેક્ટ્રોન રચના 2 8 7માં આપણે એક ઇલેક્ટ્રોન નવો ઉમેરીશું તો 2 8 8 ઇલેક્ટ્રોન રચના એની થશે. હવે નેક્સ્ટ પ્રશ્ન, અહીં કોષ્ટક આપેલું છે. એમાં પરમાણુય ક્રમાંક, દળાંક, ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુય ઘટકનું નામ. તો પ્રથમ પરમાણુય ક્રમાંક 9 છે, ન્યુટ્રોનની સંખ્યા 10 છે. તો દળાંક કેટલો થાય? તો દળાંક A બરાબર P પ્લસ N 19. પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક જેટલી જ છે 9. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 9. અને આ પરમાણુય ઘટક કયો છે? તો એ પરમાણુય ઘટક છે ફ્લોરિન. એવી જ રીતે 16 પરમાણુય ક્રમાંક છે, એમાં ન્યુટ્રોન શોધવાના છે. દળાંક 32 છે, તો ન્યુટ્રોનની સંખ્યા 16 થાય, પ્રોટોનની સંખ્યા પણ 16, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 16 થાય. સલ્ફર પરમાણુ છે. ત્યાર પછી 24 દળાંક છે, 12 પ્રોટોન છે, તો પરમાણુય ક્રમાંક 12, ન્યુટ્રોનની સંખ્યા પણ 12, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તમે કહી શકો પ્રોટોનની સંખ્યા જેટલી જ, તો 12. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ છે અને પરમાણુ છે મેગ્નેશિયમ. 2 દળાંક 1 પ્રોટોન. અહીં હવે વિચારવાનું થાય કે 1 પ્રોટોન છે અને દળાંક 2 છે, તો અહીં આ સમસ્થાનિક છે એવું આપણે કહી શકાય. આ ડ્યુટેરિયમ સમસ્થાનિક. એવી જ રીતે છેલ્લો એક ખાસ મહત્વનો પ્રશ્ન, દળાંક 1 છે, પ્રોટોનની સંખ્યા 1 છે, પણ ઇલેક્ટ્રોન 0 છે. તો ઇલેક્ટ્રોન 0 છે એનો મતલબ શું? કે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. તો આ હાઇડ્રોજન આયન છે, H પ્લસ આયન છે. તો આ પ્રમાણે આપણે કોઈપણ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઘટકનું નામ, પરમાણુય ક્રમાંક કે દળાંક કહી શકીએ છીએ. તો આ રીતે આપણે લગભગ બધા પ્રશ્નોના જવાબ આપણે આ રીતે મેળવી શકીએ છીએ. હવે અગાઉ જે આપણે ભણી ગયા એમાંથી આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય, તો એમાં ખાસ 3 પ્રકારના નમૂનાઓ આપણે યાદ રાખ્યા. થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, નિલ્સ બોર એનો પરમાણુ નમૂનો. એની કક્ષાઓ આપણે યાદ રાખી. કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે એ આપણે યાદ રાખ્યું. ત્યાર પછી પરમાણુય ક્રમાંક, દળાંક, એમાં ખાસ કરીને 1 થી 20 પરમાણુ, એના નામ, એની સંજ્ઞા એ બરાબર યાદ રાખજો. હાઇડ્રોજનથી લઈને 18 સુધી, આર્ગોન સુધી તો ફરજિયાત આવડવી જ જોઈએ, તો જ તમે ઇલેક્ટ્રોન રચના બનાવી શકો. એ સિવાય સમસ્થાનિકો, સમદળીય, આ બધા પ્રશ્નો એના ઉત્તર આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે કોઈ પણ પ્રશ્ન એવી રીતે પરમાણુ ક્રમાંક પરથી પૂછાય તો પણ તમને જવાબ આવડવો જોઈએ. એક આપણે છેલ્લે આ પ્રશ્નનો જવાબ જોઈએ. Z બરાબર 12 છે, સંયોજકતા શું? તો આપણે તરત જ કહી શકીએ 2 8 2, બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, સંયોજકતા 2 છે. અને તત્વ આપણે અગાઉ જોયું મેગ્નેશિયમ. એવી રીતે 16, Z બરાબર 16, ઇલેક્ટ્રોન રચના 2 8 6, તો સંયોજકતા એની 2 છે, કારણ કે 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે. અને તત્વ તો 16 પરમાણુ ક્રમાંક સલ્ફર છે. તો આ પ્રમાણે આપણે કોઈ પણ પરમાણુ ક્રમાંક આપ્યો હોય તો એના પરથી તત્વનું
નામ, ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા, સંયોજકતા આ બધું જ સરળતાથી કહી શકીએ. અને કોઈપણની ઇલેક્ટ્રોન રચના પણ આપણે કહી શકીએ છીએ. તો આ પરમાણુનું બંધારણ પ્રકરણમાં જો તમને ઇલેક્ટ્રોન રચના એક વખત બરાબર યાદ રહી જાય તો એના પરથી લગભગ બધા જ પ્રશ્નોના જવાબ મળી જતા હોય છે, જે તમને અગાઉ પણ પછીના ધોરણોમાં જે આવવાના છે એમાં પણ ખૂબ કામ લાગશે. કોઈ પણ આયન બને એના પરથી જ સંયોજનો એનું બંધારણ નક્કી થતું હોય છે. એટલે એવી રીતે કોઈ પણ સંયોજન એ યાદ રાખવા માટે એની વેલેન્સી સંયોજકતા જરૂરી છે, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે કે મેળવે છે એ યાદ રાખવા માટે ઇલેક્ટ્રોન રચના જરૂરી છે. તો આમ આ ઇલેક્ટ્રોન રચના એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. આશા રાખું છું કે આ પ્રકરણમાં તમને સારી રીતે બરાબર ઇલેક્ટ્રોન રચના, 3 નમૂનાઓ આ બધું યાદ રહી ગયું હશે. આપણે જે સમજાવીએ એ પ્રવૃત્તિ પણ કરજો અને ઇલેક્ટ્રોન રચના માટે 1 થી 20 પરમાણુય ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો. જય હિન્દ. થેન્ક યુ. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે
તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.